આગળ વાત કરીશું થરાદથી. થરાદના સોઈગામથી સીધાડા સ્ટેટ હાઈવે પર હાલ મોતના ખાડાઓનો રાજ જોવા મળી રહ્યું છે. વરસાદને 70 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં માર્ગનું રિપેરિંગ ન થતા સરહદી સોઈગામ તાલુકાના છેવાડા ગામડાઓના લોકો અવરજવર માટે ભારે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. રસ્તામાં ઊંડા ખાડા અને તૂટી પડેલા પેચીસના કારણે અકસ્માતનું જોખમ સતત વધતું જાય છે. સ્થાનિકોની ગંભીર ફરિયાદ છે કે સ્ટેટ હાઈવે વિભાગની બેદરકારીને કારણે જાણે કોઈ જાનહાનિ થાય એની રાહ જોવાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. તેથી તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવામાં આવે અને લોકોના જીવનને જોખમમાંથી બચાવવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવી છે. અડીને આવેલા કસ્ટમ રોડ સોઈગામથી સીધાડા તરફ જઈ રહ્યો છે, તેની અંદર હજારો ખાડા પડેલા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ પણ એક મિટિંગની અંદર સૂચના આપી છે કે જે તે રસ્તાની અંદર ખાડા હશે તો જે તે કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીને પણ આ વિસ્તારની મુલાકાતે આવેલા હતા, ત્યારે પણ ખાડા હતા. તો આજ દિવસ સુધી વરસાદ ગયાને લગભગ 75 દિવસ ઉપર થવા છતાં આજ દિવસ સુધી એજન્સી દ્વારા એક પણ ખાડો પૂરવાનો કરવામાં આવ્યો નથી, જેથી લઈને વાહન ચાલકો અને સરહદી લોકોમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સત્વરે થરાદ સ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા જે તે એજન્સીને ખાડા પૂરણ કરવામાં આવે અથવા રસ્તો રિપેર કરવામાં આવે તેવી લોકોની માંગ છે. દશરથ ઠાકોર, વાવ, થરાદ, KTV ન્યૂઝ. અને અડીને આવેલા કસ્ટમ રોડ સોઈગામથી સીધાડા તરફ જઈ રહ્યો છે, તેની અંદર હજારો ખાડા પડેલા છે. ત્યારે